જે સસરા આખા પરિવારનો સ્તંભ હતા, જેમણે ક્યારેય કોઈની સામે માથું નહોતું નમાવ્યું, એ સસરાએ અચાનક પોતાની વહુને સામે જઈને બંને હાથ જોડી દીધા. તેમની આંખોમાં આંસુ હતા અને ગળામાં ડૂમો ભરાયેલો હતો. વહુ સ્તબ્ધ હતી. દીકરો હેપતાઈ ગયો હતો અને પાડોશીઓ બારીમાંથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. આખરે એવું તે શું બન્યું હતું કે એક પિતા સમાન સસરાને પોતાની વહુના ચરણોમાં હાથ જોડવાની નોબત આવી? શું વહુ ખરાબ હતી કે પછી આની પાછળ કોઈ એવું રહસ્ય હતું જે આખા પરિવારને હચમચાવી નાખવાનું હતું? વાર્તાની શરૂઆત થાય છે એક શાંત વિસ્તારમાં રહેતા મહેતા પરિવારથી. શાંતિલાલ મહેતા નિવૃત્ત બેંક મેનેજર હતા. પત્નીના અવસાન પછી તેમનું આખું જગત તેમનો દીકરો મોહન અને તેમની વહુ પૂર્વી હતી. પૂર્વી આ ઘરમાં લક્ષ્મી બનીને આવી હતી. ભણેલી ગણેલી અને સંસ્કારી પૂર્વીએ લગ્નના 2 વર્ષમાં જ આખા ઘરને સાચવી લીધું હતું. શાંતિલાલ માટે પૂર્વી વહુ નહીં પણ દીકરી સમાન હતી. સવારે વહેલા ઉઠીને પિતાજી માટે આદુવાળી ચા બનાવવાથી લઈને રાત્રે તેમના પગ દબાવવા સુધીની તમામ જવાબદારીઓ પૂર્વી હસતા મોઢે ઉપાડતી. પણ છેલ્લા કેટલાક મહિનાઓથી આ હસતા રમતા ઘરમાં કોઈની નજર લાગી ગઈ હોય એવું લાગતું હતું. મોહન ઓફિસના કામમાં એટલો વ્યસ્ત રહેતો કે તેને પૂર્વી કે તેના પિતા માટે સમય જ નહોતો મળતો. બીજી બાજુ શાંતિલાલની તબિયત ધીરે ધીરે બગડી રહી હતી. તેમને વારંવાર ભૂલી જવાની બીમારીના લક્ષણો દેખાવા લાગ્યા હતા. ક્યારેક તે ચાવી ક્યાં મૂકી છે એ ભૂલી જતા, તો ક્યારેક જમ્યા પછી પણ કહેતા કે મને કોઈએ જમવાનું જ નથી આપ્યું. પૂર્વી આ બધું ચૂપચાપ સહન કરતી. તે જાણતી હતી કે આ ઉંમરે પિતાજીની આવી હાલત સ્વાભાવિક છે, પણ સોશિયલ મીડિયા અને આધુનિક લાઈફસ્ટાઈલના જમાનામાં મોહનને આ બધું કચકચ લાગતું હતું. એક સાંજે મોહન ઓફિસેથી થાકીને આવ્યો ત્યારે શાંતિલાલે ભૂલથી મોહનની અગત્યની ફાઇલ પર પાણી ઢોળી દીધું. મોહનનો પારો 7મા આસમાને પહોંચી ગયો. પપ્પા, તમને ખબર પડે છે આ કેટલા મહત્વના પેપર હતા? તમે કેમ ઘરમાં શાંતિથી બેસી નથી શકતા? મોહન જોરથી બૂમ પાડી. પૂર્વી દોડી આવી અને બોલી, મોહન, શાંત થાઓ. પિતાજીએ જાણી જોઈને નથી કર્યું. એ તો ભૂલથી. તું ચૂપ રહે પૂર્વી. મોહને પૂર્વી પર પણ ગુસ્સો ઉતાર્યો. તે જ એમને ચડાવ્યા છે. આ ઘરમાં હવે મારું કોઈ સાંભળતું જ નથી. જો આમને આવી જ રીતે રહેવું હોય તો મારે આ ઘર છોડવું પડશે. શાંતિલાલ ખૂણામાં ઊભા રહીને એક નાના બાળકની જેમ ડરી રહ્યા હતા. તેમને સમજાતું નહોતું કે તેમની કઈ ભૂલની આટલી મોટી સજા મળી રહી છે. તેમની આંખોમાં લાચારી હતી. પૂર્વીએ પિતાનો હાથ પકડ્યો અને તેમને રૂમમાં લઈ ગઈ. પણ તે રાત્રે શાંતિલાલ ઊંઘી ન શક્યા. તેમને લાગ્યું કે તે પોતાના દીકરા પર બોજ બની ગયા છે. અને પછીના દિવસે સવારે જે થયું એણે આખા ઘરની શાંતિ છીનવી લીધી. શાંતિલાલ સવારે ક્યાંક ચાલ્યા ગયા અને બપોર સુધી પાછા ન આવ્યા. પૂર્વી ગભરાઈ ગઈ. મોહનને ફોન કર્યો પણ તેણે ગુસ્સાથી જવાબ આપ્યો, આવી જશે, ક્યાંક ભટકતા હશે, નાના છોકરા થોડા છે. પણ જ્યારે સાંજે 6 વાગ્યે શાંતિલાલ પાછા આવ્યા ત્યારે તેમના હાથમાં એક જૂની થેલી હતી અને કપડાં ધૂળથી ભરાયેલા હતા. પૂર્વી જ્યારે તેમને પાણી આપવા ગઈ ત્યારે શાંતિલાલે જે કર્યું એ જોઈને પૂર્વીના પગ નીચેથી જમીન સરકી ગઈ. શાંતિલાલ જ્યારે ઘરે પાછા ફર્યા ત્યારે તેમની હાલત ખૂબ જ ખરાબ હતી. પૂર્વી ગભરાઈને દોડી આવી
અને તેમના હાથમાંથી જૂની થેલી લેવા ગઈ, પણ શાંતિલાલે એ થેલી છાતી સારસી ચાપી દીધી. તેમની આંખોમાં એક વિચિત્ર પ્રકારની ચમક હતી, જાણે કોઈ મોટું યુદ્ધ જીતીને આવ્યા હોય. પિતાજી, તમે ક્યાં ગયા હતા? આટલી ગરમીમાં તમે બહાર, અને તમારા કપડાં કેમ આવા ધૂળવાળા થયા છે? પૂર્વીએ ચિંતાતુર અવાજે પૂછ્યું. શાંતિલાલે ધીમેથી હસ્યા અને બોલ્યા, બેટા, હું આજે મારું દેવું પૂરું કરવા ગયો હતો. મોહનને લાગે છે ને કે હું આ ઘર પર બોજ છું. બસ હવે હું બોજ નહીં રહું. તેમણે ધ્રુજતા હાથે થેલી ખોલી. એ થેલીમાં જૂના દસ્તાવેજો, થોડા સોનાના સિક્કા અને ઘણી બધી રોકડ રકમ હતી. પૂર્વી આ જોઈને હેબતાઈ ગઈ. આટલી બધી સંપત્તિ પિતાજી પાસે ક્યાંથી આવી, અને અત્યારે આ બધું કેમ બહાર લાવ્યા? એટલામાં મોહન પણ ઓફિસેથી આવ્યો. ઘરનું વાતાવરણ જોઈને તે સમજી ગયો કે કંઈક અજુગતું બન્યું છે. શાંતિલાલે મોહનને પાસે બોલાવ્યો અને ટેબલ પર બધું જ મૂકી દીધું. આ લે દીકરા, આ તારા એ પેપર્સનું વળતર જે મારાથી બગડી ગયા હતા, અને આ એ સોનું છે જે તારી મમ્મીએ તારા લગ્ન માટે સાચવી રાખ્યું હતું. મને એમ હતું કે હું મરું ત્યારે તને આપીશ, પણ મને સમજાયું કે તને મારી જરૂર નથી, તને આ સંપત્તિની જરૂર છે. મોહન સ્તબ્ધ થઈ ગયો. પૂર્વીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને સમજાઈ ગયું કે પિતાજીના દિલ પર કેટલી ઊંડી ચોટ લાગી છે. શાંતિલાલ આગળ બોલ્યા, મોહન, આજે હું આ શહેરમાં આપણી એ જૂની દુકાન પર ગયો હતો જે મેં વર્ષો પહેલાં ભાડે આપી હતી. આજે મેં વેચી દીધી. જે પૈસા આવ્યા એ આ રહ્યા. હવે તારે મારો ખર્ચ ઉઠાવવાની જરૂર નથી. હું કાલે સવારે જ વૃદ્ધાશ્રમ જતો રહીશ. પિતાજી, તમે આ શું બોલો છો? પૂર્વી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. તમે ક્યાંય નહીં જાઓ. આ ઘર તમારું જ છે. એ મોહનનો ગુસ્સો હતો, એનું દિલ આવું નથી. પણ હવે શાંતિલાલ આજે મક્કમ હતા. તેમણે પૂર્વી સામે જોયું અને અત્યંત નમ્રતાથી કહ્યું, બેટા, તે દીકરી બનીને મારી બહુ સેવા કરી, પણ એક બાપ ક્યાં સુધી પોતાના દીકરાની નફરત સહન કરે? મને હવે શાંતિ જોઈએ છે. એ રાત્રે ઘરમાં સ્મશાન જેવી શાંતિ હતી. મોહન પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો, પણ તેને ઊંઘ નહોતી આવતી. તેના કાનમાં પિતાજીના એ 2 શબ્દો ગૂંજતા હતા. બીજી બાજુ પૂર્વી આખી રાત પિતાજીના રૂમની બહાર બેસી રહી. તેને ડર હતો કે પિતાજી રાત્રે જ ક્યાંક ચાલ્યા જશે તો. સવારના 4 વાગ્યા હતા. પૂર્વીને અચાનક પિતાજીના રૂમમાંથી ખાસવાનો અવાજ આવ્યો. તે દોડીને અંદર ગઈ તો જોયું કે શાંતિલાલ જમીન પર પડ્યા હતા. તેમની તબિયત અચાનક બગડી હતી. પૂર્વીએ બૂમો પાડીને મોહનને જગાડ્યો. મોહન દોડતો આવ્યો, પણ પિતાજી બેભાન થઈ ગયા હતા. હોસ્પિટલ પહોંચ્યા પછી ડૉક્ટરે તપાસ કરી અને બહાર આવીને જે કહ્યું એ સાંભળીને મોહનના હોશ ઉડી ગયા. ડૉક્ટરે કહ્યું, તેમને ભૂલવાની બીમારી તો છે જ, પણ સાથે સાથે તેમને હૃદયની ગંભીર બીમારી પણ છે. આટલો બધો માનસિક તણાવ આ ઉંમરે જીવલેણ સાબિત થઈ શકે છે. શું થયું હતું કાલે? મોહન પાસે કોઈ જવાબ નહોતો. જે પિતાએ આખી જિંદગી દીકરાના ભવિષ્ય માટે લોહીનું પાણી કર્યું હતું, આજે એ જ દીકરાના 2 શબ્દોએ પિતાને મોતના મુખમાં ધકેલી દીધા હતા.
પૂર્વી હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં બેસીને ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. તેને રહી રહીને એ વાત ખૂંચતી હતી કે પિતાજીએ કાલે કેમ પેલા પૈસાની થેલી પકડી રાખી હતી. શું હજુ પણ કંઈક એવું હતું જે પિતાજી છુપાવી રહ્યા હતા? 3 દિવસ પછી શાંતિલાલને હોશ આવ્યા. હોસ્પિટલના બેડ પર સૂતેલા પિતાજી એકદમ નબળા દેખાતા હતા. મોહન તેની માફી માંગવા માંગતો હતો, પણ શબ્દો ઓઠ સુધી આવીને અટકી જતા હતા. ત્યારે જ પૂર્વી અંદર આવી અને શાંતિલાલના હાથ પકડી લીધા. શાંતિલાલે ધીમેથી આંખો ખોલી અને પૂર્વી સામે જોયું. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, પૂર્વી બેટા, તે થેલી સાચવી રાખી છે ને? એમાં એક નાનકડી ડાયરી છે, એ વાંચજે. એ વાંચ્યા પછી જ તને સમજાશે કે આ સસરો તારો કેટલો દેવાદાર છે. પૂર્વી ઘરે ગઈ અને એ જૂની થેલીમાંથી ડાયરી શોધી કાઢી. ડાયરીના પાના ફેરવતા જ પૂર્વીની આંખો ફાટી ગઈ. એ ડાયરીમાં જે રહસ્ય લખાયેલું હતું એ જાણીને પૂર્વીના પગ નીચેથી જમીન સરકી ગઈ. પૂર્વીએ ધ્રુજતા હાથે એ જૂની અને પીળી પડેલી ડાયરી ખોલી. ડાયરીના પહેલા જ પાના પર લખ્યું હતું, મારી વહુ પૂર્વી માટે, જેણે આ ઘરને ફરીથી જીવંત કર્યું. પૂર્વીની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. જેમ જેમ તે પાના ફેરવતી ગઈ તેમ તેમ તેને આઘાત પર આઘાત લાગતા રહ્યા. ડાયરીમાં શાંતિલાલે પોતાની જિંદગીના એવા પાના લખ્યા હતા જે આખા પરિવારથી છુપાયેલા હતા. મોહન જ્યારે 10 વર્ષનો હતો ત્યારે શાંતિલાલની પત્ની ખૂબ બીમાર પડી હતી. એ સમયે શાંતિલાલ પાસે સારવાર માટે પૂરતા પૈસા નહોતા. તેમણે પોતાની જમીન અને ઘર ગીરવે મૂક્યા હતા. મોહનને એમ હતું કે પિતાજી બેંકમાં મેનેજર હતા એટલે બધું સરળ હતું, પણ હકીકત કંઈક અલગ જ હતી. ડાયરીમાં આગળ લખ્યું હતું કે પૂર્વીના લગ્ન સમયે જે ઘરેણાં પૂર્વીને આપવામાં આવ્યા હતા તે શાંતિલાલે પોતાની પત્નીની છેલ્લી નિશાનીઓ વેચીને અને લોન લઈને બનાવડાવ્યા હતા. પણ સૌથી મોટો આઘાત તો પૂર્વીને ત્યારે લાગ્યો જ્યારે તેણે છેલ્લા 5 વર્ષની વિગતો વાંચી. શાંતિલાલને 5 વર્ષ પહેલાં જ ખબર પડી ગઈ હતી કે તેમને ભૂલવાની બીમારી થઈ રહી છે. તેઓ જાણતા હતા કે એક દિવસ એવો આવશે જ્યારે તેઓ બધું જ ભૂલી જશે. કદાચ પોતાના દીકરાને પણ નહીં ઓળખી શકે. શાંતિલાલે ડાયરીમાં લખ્યું હતું, જે દિવસે મને ખબર પડી કે હું બીમાર છું તે દિવસે હું બહુ રડ્યો હતો. મને ડર હતો કે મારા ગયા પછી મોહન આ બધું કેવી રીતે સંભાળશે. પણ જ્યારે પૂર્વી આ ઘરમાં આવી ત્યારે મને નિરાંત થઈ. મેં જોયું છે કે પૂર્વી મારી બીમારીના કારણે થતી હેરાનગતિ કેવી રીતે હસતા મોઢે સહન કરે છે. મોહન જ્યારે મારા પર ગુસ્સો કરે છે ત્યારે પૂર્વી અડધી રાત સુધી જાગીને મારી સેવા કરે છે. તે મારા ગંદા થયેલા કપડાં ધોવે છે, મને નાના બાળકની જેમ જમાડે છે અને મોહનના ગુસ્સાથી મને બચાવવા માટે બધી જ ગાળો પોતે ખાઈ લે છે. પૂર્વી આ વાંચીને સ્તબ્ધ થઈ ગઈ. તેને નહોતી ખબર કે પિતાજીને આ બધું નોંધી રહ્યા હતા. ડાયરીના છેલ્લા પાના પર લખ્યું હતું, આજે મોહને મને બોજ કહ્યો. એ જાણીને દુઃખ તો થયું, પણ પૂર્વીની આંખોમાં જે પીડા મેં જોઈ એનાથી મારું હૃદય ચીરાઈ ગયું. પૂર્વી બેટા, તું આ ઘરની વહુ નથી, તું સાક્ષાત અન્નપૂર્ણા છે. મેં તારા નામે એક ફિક્સ ડિપોઝિટ કરાવી છે જે આ થેલીમાં છે. મોહનને ખબર ન પડે એમાં તારા માટે છે.
કારણ કે મને ખબર છે કે મોહન ભવિષ્યમાં તારી કદર નહીં કરે. પૂર્વી ડાયરી પકડીને હોસ્પિટલ દોડી ગઈ. ત્યાં મોહન આઈસીયુની બહાર માથું પકડીને બેઠો હતો. પૂર્વીએ જઈને એ ડાયરી મોહનના હાથમાં આપી. મોહને જ્યારે એ ડાયરી વાંચી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને સમજાયું કે જે પિતાને તે નકામા સમજતો હતો તે પિતાએ પોતાની છેલ્લી ક્ષણ સુધી દીકરા અને વહુના ભવિષ્યનો વિચાર કર્યો હતો. મોહનને પોતાની ભૂલ સમજાઈ રહી હતી, પણ કદાચ હવે બહુ મોડું થઈ ગયું હતું. ડૉક્ટર બહાર આવ્યા અને ચિંતિત અવાજે બોલ્યા, શાંતિલાલજીની હાલત નાજુક છે. તેમનું શરીર સાથ નથી આપી રહ્યું. કદાચ તેમની પાસે હવે બહુ ઓછો સમય છે. જો કોઈ ઈચ્છા બાકી હોય તો પૂરી કરી લો. મોહન દોડતો અંદર ગયો અને પિતાજીના પગ પકડીને રડવા લાગ્યો. પપ્પા, મને માફ કરી દો. હું બહુ મોટો ગુનેગાર છું. મેં તમને દુઃખ આપ્યું, પણ પ્લીઝ મને છોડીને ના જશો. શાંતિલાલે ધીમેથી આંખો ખોલી. તેમના ચહેરા પર કોઈ ગુસ્સો નહોતો, માત્ર એક શાંતિ હતી. તેમણે ધ્રુજતો હાથ મોહનના માથા પર મૂક્યો. પછી તેમની નજર પૂર્વી પર પડી, જે દરવાજા પાસે ઊભી રહીને રડી રહી હતી. શાંતિલાલે પૂર્વીને પોતાની પાસે બોલાવી અને પછી જે દ્રશ્ય સર્જાયું તે જોઈને આખી હોસ્પિટલના સ્ટાફ અને મોહન દંગ રહી ગયા. અશક્ત હાલતમાં હોવા છતાં શાંતિલાલે પથારીમાં બેઠા થવાનો પ્રયત્ન કર્યો અને ધ્રુજતા હાથે પૂર્વી સામે હાથ જોડી દીધા. તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. મોહન બોલી ઉઠ્યો, પપ્પા, આ તમે શું કરો છો? પૂર્વી તો તમારી દીકરી જેવી છે. તેની સામે હાથ કેમ જોડો છો? ત્યારે શાંતિલાલે જે જવાબ આપ્યો તે સાંભળીને પૂર્વીના રૂવાડા ઊભા થઈ ગયા. હોસ્પિટલના એ નાના રૂમમાં જાણે સમય થંભી ગયો હતો. શાંતિલાલજીએ ધ્રુજતા હાથે પૂર્વી સામે હાથ જોડ્યા હતા. પૂર્વી તરત જ તેમના પગે લાગી અને રડતા રડતા બોલી, પિતાજી, આ તમે શું કરી રહ્યા છો? તમે તો મારા પિતા સમાન છો. તમારે મારી સામે હાથ જોડવાની જરૂર નથી. મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દો. શાંતિલાલજીનો અવાજ ગદગદિત હતો. તેમણે પૂર્વીનો હાથ પકડ્યો અને મોહન તરફ જોઈને બોલ્યા, મોહન, આ હાથ મેં માફી માંગવા માટે નહીં, પણ આ દીકરીનો આભાર માનવા માટે જોડ્યા છે. દુનિયા કહે છે કે વહુ પારકી થાપણ હોય છે, પણ પૂર્વીએ સાબિત કર્યું કે વહુ તો ઘરની આબરૂ અને પિતાનો જીવ હોય છે. તેમણે પૂર્વી સામે જોઈને આગળ કહ્યું, બેટા, તું જ્યારે આ ઘરમાં આવી ત્યારે મને લાગતું હતું કે તું એક વહુ તરીકે તારી ફરજ નિભાવશે, પણ તે તો જે કર્યું એ કોઈ સગી દીકરી પણ કદાચ ના કરી શકે. મને ભૂલવાની બીમારી છે, એ વાત હું ભૂલી જતો, પણ તું ક્યારેય તારું ધૈર્ય ના ભૂલી. ઘણીવાર રાત્રે જ્યારે હું ભૂલથી તારા રૂમમાં ઘૂસી જતો કે તારા પર ગુસ્સો કરતો ત્યારે તે ક્યારેય મોહનને ફરિયાદ નથી કરી. તે હંમેશા મને એક નાના બાળકની જેમ સાચવ્યો છે. મોહન આ બધું સાંભળીને અવાક થઈ ગયો. તેને ખબર જ નહોતી કે પૂર્વીએ આટલું બધું સહન કર્યું છે. શાંતિલાલજીએ આપતા આપતા આગળ વાત ચાલુ રાખી, મોહન, તને ખબર છે, ગયા મહિને જ્યારે મને રસ્તામાં હુમલો આવ્યો હતો અને હું રસ્તો ભૂલી ગયો હતો ત્યારે પૂર્વીએ આખા શહેરમાં મને શોધ્યો હતો. તે 5 કલાક સુધી ભૂખી તરસી રસ્તાઓ પર ભટકતી હતી અને જ્યારે હું મળ્યો
ત્યારે તેણે તને કંઈ જ ના કહ્યું, કારણ કે તેને ડર હતો કે તું મને ફરી ખીજાઈશ. આ દીકરીએ પોતાની જાતને હોમીને આ ઘરની શાંતિ જાળવી રાખી છે. મોહનની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહી રહ્યા હતા. તેને સમજાઈ રહ્યું હતું કે તે જે પત્નીને હંમેશા ઘરકામ કરનારી કે સામાન્ય સ્ત્રી સમજતો હતો તે ખરેખર કેટલી મહાન હતી. શાંતિલાલજીએ પૂર્વીના માથે હાથ મૂક્યો અને કહ્યું, બેટા, તે મારા પર ગુસ્સાને પ્રેમથી જીત્યો છે. આજે જે સસરા તારી સામે હાથ જોડે છે એ હકીકતમાં એક બાપ છે જે પોતાની દીકરીની વિદાય પહેલાં તેનો આભાર માની રહ્યો છે. તે મને જે માન આપ્યું છે એ આ દુનિયાની કોઈ પણ સંપત્તિ કરતાં મોટું છે. પૂર્વી શાંતિલાલજીનો હાથ પકડીને બેસી રહી. તેને કોઈ સંપત્તિ કે પૈસાની લાલચ નહોતી. તેને તો બસ તેના પિતાજીનો આ પ્રેમ જોઈતો હતો. રૂમમાં હાજર રહેલી નર્સ અને ડૉક્ટરની આંખો પણ ભીની થઈ ગઈ હતી. શાંતિલાલજીએ મોહનને પોતાની પાસે બોલાવ્યો અને તેનો હાથ પૂર્વીના હાથ પર મૂક્યો. તેમણે ગંભીર અવાજે કહ્યું, મોહન, વહુને પગની જૂતી નહીં પણ ઘરનો મુંગટ બનાવજે. જો આજે આ પૂર્વી ના હોત તો તારો આ બાપ ક્યારનોય રસ્તા પર રઝળતો હોત. જે સ્ત્રી તારા પિતાની આટલી સેવા કરી શકે તે તારા ઘરને સ્વર્ગ બનાવી શકે છે. વચન ના આપ મને કે તું ક્યારેય પૂર્વીની આંખમાં આંસુ નહીં આવવા દે. મોહને પિતાજીના હાથ પર માથું મૂકી દીધું અને ડૂસકે ને ડૂસકે રડી પડ્યો. વચન આપું છું પપ્પા, હું પૂર્વીને હંમેશા માન આપીશ. મને માફ કરી દો. તે રાત્રે શાંતિલાલજીના ચહેરા પર એક અનોખી તૃપ્તિ હતી. તેમને લાગ્યું કે તેમનું કામ પૂરું થયું છે. હોસ્પિટલના એ ઓરડામાં પ્રેમ અને પસ્તાવાની જે લહેર ઉઠી હતી તેણે આખા પરિવારના હૃદયને પવિત્ર કરી દીધા હતા. મોહન, જે અત્યાર સુધી માત્ર પૈસા અને કરિયરની પાછળ દોડતો હતો, તેને આજે સમજાયું કે જીવનની ખરી કમાણી તો આ સંબંધો અને વડીલોના આશીર્વાદમાં છે. એ રાત્રે શાંતિલાલજી ખૂબ જ શાંતિથી ઊંઘ્યા. બીજા દિવસે સવારે જ્યારે ડૉક્ટરોએ તપાસ કરી ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. જે પિતાજીની હાલત નાજુક હતી તેમના રિપોર્ટ્સમાં અચાનક સુધારો દેખાવા લાગ્યો. ડૉક્ટરે સ્મિત સાથે કહ્યું, આ કોઈ ચમત્કારથી ઓછું નથી. લાગે છે કે દવા કરતાં વધારે પ્રેમ અને મનની શાંતિએ કામ કર્યું છે. થોડા દિવસો પછી શાંતિલાલજી ઘરે પાછા આવ્યા. આ વખતે ઘરનું વાતાવરણ સાવ બદલાઈ ગયું હતું. મોહને ઓફિસના કામમાં કલાકો ઘટાડી દીધા હતા જેથી તે પિતાજી સાથે સમય વિતાવી શકે. પૂર્વી માટે હવે આ ઘર કોઈ મંદિરથી ઓછું નહોતું, કારણ કે તેને તેના સસરાનો પિતા જેવો પ્રેમ અને પતિનો સાચો સાથ મળી ગયો હતો. એક રવિવારની સવારે આખો પરિવાર બગીચામાં બેઠો હતો. મોહને પૂર્વીનો હાથ પકડીને પિતાજી સામે જોયું અને કહ્યું, પપ્પા, તે દિવસે તમે પૂર્વી સામે હાથ જોડ્યા હતા, પણ આજે મારે તમારી બંનેની માફી માંગવી છે. મેં માત્ર વહુની જ નહીં પણ એક પત્ની અને એક બાપની પણ કદર નહોતી કરી. મને માફ કરી દો. શાંતિલાલ હસ્યા અને બોલ્યા, દીકરા, માફીની જરૂર નથી. તે તારી ભૂલ સ્વીકારી એ જ સૌથી મોટી વાત છે. યાદ રાખજે, જે ઘરમાં વડીલોનું સન્માન અને વહુનું માન જળવાય છે ત્યાં સાક્ષાત લક્ષ્મીનો વાસ હોય છે. આખો પરિવાર સાથે બેસીને ભોજન કરી રહ્યો છે.
પૂર્વીના ચહેરા પર આજે એ જ સંતોષ હતો જે એક દીકરીને પોતાના પિયરમાં મળે છે. આ વાર્તા આપણને એ શીખવે છે કે સંબંધોમાં ક્યારેય નમવું એ હાર નથી, પણ સામેની વ્યક્તિના પ્રેમની જીત છે. વહુ એ પારકી દીકરી નથી, પણ તમારા ઘરની એક કડી છે જે આખા પરિવારને પ્રેમથી જોડી રાખે છે. વડીલોની સેવા એ બોધ નથી, પણ આશીર્વાદ મેળવવાની અમૂલ્ય તક છે. સાચું સુખ સંપત્તિમાં નહીં, પણ પરસ્પરના આદર અને પ્રેમમાં રહેલું છે. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય અને તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા પરિવાર અને મિત્રો સાથે આ વાર્તા શેર કરજો, જેથી દરેક દીકરો અને દરેક સાસરી પક્ષ પોતાની વહુની કદર કરતા શીખે. તમને આ વાર્તામાં કયો ભાગ સૌથી વધુ ગમ્યો અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અને આવી જ વધુ પ્રેરણાદાયી અને ભાવુક વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.